મંદહાસ્યરુચિરાનનંભુજમ પૂજિतं સુરનરોત્તમૈર્મદઃ ધર્મનંદનહં વિચિન્તે પ્રત્યક્ષ એવાસ્મિ સદેતિ ભાનમ દત્વા સુકેત્ભ્યો નિજમૂર્તિદાનમ યાવદ્રવિંદો પ્રગટ પ્રમાણમ શ્રી સ્વામિનારાયણ નમો નમામિ. બોલો સહજાન સ્વામી મહારાજની જય. હરિ કૃષ્ણ મહારાજની જય. બાપા શ્રીની જય. સદગુરુ શ્રી જય. સ્વામિનારાયણ જય. હે દયાળુ સદાય રાજ્ય હોય દિવ્ય જીવન જેવું છે. દયા કરો, દયા કરો, દયા કરો. હે દયાળુ સદાય રાજ્ય હોય દિવ્ય જીવન જેવું છે. દયા કરો, દયા કરો, દયા કરો. જય સર્વે મુક્તોને વાલા ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીના પૂજનીય સંતોના સેવકના સૌને ખૂબ ખૂબ પ્રેમપૂર્વક જય સ્વામિનારાયણ. સર્વે વાલા મુક્તો, વર્ષમાં એક દિન એવો છે કે આપણે ગુરુના ઋણને સમજીએ અને ઋણમાંથી મુક્ત થવાનો કંઈક પ્રયત્ન કરીએ, કંઈક સંકલ્પ કરીએ. ગુરુના ગમતા મુજબ આપણા જીવનને વાળવાનો પ્રયત્ન કરીએ. સર્વના ગુરુ તો આપણા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન છે. ગુરુનામ ગુરુ, સર્વ ગુરુઓના પણ ગુરુ શ્રીજી મહારાજ છે. પરંતુ એમના સંકલ્પે વિચારતા સત્પુરુષને આપણે ગુરુ સમજીએ છીએ, ગુરુ કહીએ છીએ, અને એમના દ્વારા જ મહારાજ સુધી પહોંચાય છે. વિશેષ ગુરુનો મહિમા સમજીએ, શિષ્ય તરીકે આપણી શું ફરજ છે એ સમજીએ. એ પહેલાં આપણે 30 સેકન્ડ માટે નેત્ર બંધ કરી, તમામ વિચારો બંધ કરી, મનની રમતને બંધ કરીએ. મનની રમત છે રખડ્યા કરવાની, એને કોન્સન્ટ્રેટ કરીએ. મહારાજ જ બિરાજ્યા છે, હું પદમાંથી નિવૃત્તિ લઈએ અને હરિપદમાં આવી જઈએ. સહજાન સ્વામી મહારાજની જય. સર્વે વાલા મુક્તો, આજે દર્શનની અને પૂજનની સાચી રીત સમજવી છે આપણે. પહેલું તો ગુરુ અને શિષ્યનો નાતો શાના માટે છે, શિષ્ય થવું કેમ જરૂરી છે અને ગુરુ કરવા કેમ જરૂરી છે. ગુરુ અને શિષ્યના નાતામાં, સંબંધમાં ભૌતિકતા, આ લોકના દુનિયાવી સુખો ના આવવા જોઈએ. ગુરુ અને શિષ્યનો નાતો આધ્યાત્મિક નાતો છે, સ્પિરિચ્યુઅલ રિલેશનશીપ જેને કહેવાય. આત્મા અને પરમાત્માનો નાતો છે, અને એની વચ્ચે જોડતી કડી એટલે ગુરુ, સત્પુરુષ. આત્માનું પરમાત્મા સાથે મિલન કરાવનારી વચ્ચેની લિંક, એને કહેવાય સત્પુરુષ.
સત્પુરુષ વચ્ચે ને આપણી વચ્ચે ક્યારેય ભૌતિક સુખો, ભૌતિક માગણીઓ, જેને બીજા શબ્દોમાં આપણી ભાષામાં કહીએ તો સકામ ભાવના, ક્યારેય ન આવવી જોઈએ. દીકરો નથી તો દીકરો થાય, દ્રવ્ય નથી તો દ્રવ્ય મળે, નોકરી નથી તો નોકરી મળે, એના માટે ભગવાન અને સત્પુરુષનો નાતો નથી. બહુ સ્પષ્ટ સમજજો પહેલા. ગુરુ અને શિષ્યનો નાતો આખો ઉચ્ચ કક્ષાનો નાતો છે, આત્મભૂમિકાનો નાતો છે. તમે તમારા બોસ, તમે નોકરી કરતા હોય ને, તમારા જે બોસ હોય અથવા શેઠ હોય અથવા તો સાહેબ હોય, એની સાથેનો નાતો જુદો જ વસ્તુ છે, આ નાતો જુદી વસ્તુ છે. આ લોકના માતા પિતા સાથેનો સંબંધ એ જુદી વસ્તુ છે, ભગવાનને ગુરુ સાથેનો સંબંધ એ જુદી વસ્તુ છે. એમાં આ લોકની વસ્તુ વચ્ચે ના આવવી જોઈએ. એના માટે આપણે ગુરુ નથી કરતા. ગુરુ મોક્ષ માટે છે, ગુરુ જીવાત્માના કલ્યાણ માટે છે. ગુરુની પાસે જે છે એ લેવા માટે ગુરુ સાથેનો સંબંધ છે આપણો. ગુરુને આપણે આપનારા કોણ? શું આપી શકવાના? જેની પાસે અનંત કોટી બ્રહ્માંડના સમ્રાટ બિરાજતા હોય, જેની પાસે અનંત કોટી બ્રહ્માંડનો માલિક બિરાજતો હોય, એને શું જરૂર છે તે આપણે આપી શકીએ? અમે હમણાં વિદેશ ગયા હતા. અમારી જોડેવાળા સંતને, મને તો કોઈ હિંમત ના કરે પૂછવાની, પણ જોડેવાળા સંતોને બધા ફોન કરી કરીને પૂછે, સ્વામી માટે કંઈ લઈ જવું છે, સ્વામીશ્રી માટે કંઈ લઈ જવું છે. અહીંથી બધા જતી વખતે કે સ્વામી માટે કંઈ પણ જોતું હોય ને તો લેતા આવજો, હું પૈસા આપી દઈશ. સ્વામીશ્રી માટે કંઈ જોઈએ છે, ત્યાંથી પૂછે બધા, સ્વામી માટે કંઈ જોઈએ છે. એટલે મને સંતો એક તર પૂછ્યું, અમે આફ્રિકા હતા ને, સ્વામી બધા પૂછે છે કે જોઈએ છે આપણા માટે, તો વસ્તુ મગાવી દઈએ. મેં કીધું મારી પાસે શું નથી તો મારે જોઈએ? શું નથી? જે પૂર્ણ વસ્તુ છે મારી પાસે છે, અને પૂર્ણમાં બધું આવી જાય. શું નથી? જેથી કંઈ નહીં હોય ને તેથી મગાવીશું આપણે, અને એવો દિવસ કોઈ દિવસ આવવાનો નથી. તો એમને શું જોઈએ અને શું આપણે આપી શકીએ એમને? જેની પાસે ભગવાન છે એને શું જોઈએ? એ આપવા માટે પધાર્યા છે. એ દીકરા આપવા, દ્રવ્ય આપવા, સંપત્તિ આપવા, એના માટે નથી આવ્યા. હા, એમને જે રાજી કરે એને ન માગે તો એ બધું મળે. આપણે કહીએ છીએ ને કે ભાઈ ગાય તમે લાવો એટલે દૂધ મળવાનું, પણ દૂધ માટે ગાય લાવો છો, નહીં માગો તો એ છાણ મૂતર મળવાનું જ છે. એ તો એક્સ્ટ્રા બોનસ છે, મેઇન આઈટમ નથી. હો, ગાયની મેઇન પ્રોડક્ટ છાણ નથી, પોદળો નથી, દૂધ છે. એ મોટા પુરુષ ગાય જેવા છે, એમની મેઇન પ્રોડક્ટ આ રહી. જો અમારી મેઇન પ્રોડક્ટ મહારાજ છે, સ્વામિનારાયણ ભગવાન છે. પણ એ કોને આપે ખબર છે? ગુજરાતીમાં એક કહેવત છે, ગાય છે તે ગાય છે, પોતે ખડ ખાય છે. ગાય પોતે શું જમે? ખડ. ખડ એટલે સમજો છો બધા? ગામડાના છો એટલે તમારે ખડ બોલાય ને, આ બાજુ બોલાય કે ના બોલાય? ઘાસ. પોતે ખડ ખાય છે, પોતાનાને દૂધ પાય છે, અને છાશમાં જગત આખું ભરમાય છે. દૂધ કોને પાય છે? પોતાનાને. અને બાકીના ચારે બાજુ લોકોને શું મળે છે? પેલા છાશ. જે ગાયનો માલિક થાય, ગાયનો ધણી થાય, ગાયનો થાય,
એને ગાય દૂધ આપે છે, પોતે ખડ ખાય છે હો, અને બદલામાં શું આપે છે? દૂધ આપે છે. પણ કોને દૂધ આપે છે? જે પોતાનો થાય ને એને આપે છે. મોટા પુરુષ છે ને, ગુરુ છે ને, એ ગાય જેવા છે. જે એનો થાય ને એને દૂધ આપે છે. અમારું દૂધ એટલે સમજ્યા કયું વેલા? ભગવાન પોતે આવીને બિરાજમાન કરી દે છે. અને છાશમાં જગત આખું ભરમાય છે. જે પારકો રહે ને એને છાશ મળે. છાશ એટલે પંચવિષયના સુખ. આ બહારના જગતના દુનિયાવી સુખ છે ને છાશ જેવા છે. હવે ચોઇસ ઇઝ યોર્સ, પસંદગી તમારી છે. છાશ જોઈએ છે કે દૂધ જોઈએ છે? કેટલાને દૂધ જોઈએ છે? આંગળી ઊંચી કરો છો. ગાયના ને ભેંસના દૂધની વાત નથી અહીંયા હો, એ તો તમારા બધાના ઘરમાં ઘણું છે. અમારી મૂર્તિરૂપી દૂધની વાત છે ભાઈ. છાશ જોતું હોય તો અમારી પાસે નથી. બે હાથ જોડે વિનંતી કરું છું, એના માટે તમે અમારી સાથે સંબંધ ના બાંધશો. નહીં માગો તો તે એ જરૂર પૂરતી મળશે જ. છાશ છે ને ભગવાન જરૂર પૂરતી તમને આપશે, તમારી પાત્રતા પ્રમાણે આપશે. તમે ગમે એટલું ઈચ્છો કે મને ઘર દ્રવ્યના ઢગલા થઈ જાય, પણ હા, ભગવાનને ભગવાનના સત્પુરુષ સાથે જેણે જીવ જોડ્યો એને અન્ન વસ્ત્ર, અન્નધન વસ્ત્ર સદાય રક્ષા કરશે, કરશે, કરશે. એને અન્નધન વસ્ત્રે કોઈ દિવસ દુઃખી નહીં થવા દે. એમનો થયોની ચિંતા એ કરશે. સ્વામિનારાયણ ભગવાનનો કોલ છે, મારો આશ્રિત કોઈ દિવસ અન્ન વસ્ત્રે દુઃખી નહીં થાય. પરંતુ આપણે એવા શિષ્ય થજો કે એમની પાસે બીજું કશું જોતું નથી, એક જ માગણી કરવાની, તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજું મને આપશો. બે હાથ જોડીને પ્રાર્થના કરો, મારા નાથ રે, બીજું મને આપશો. હજુ બધા બોલતા નથી. આજે આપણે માગવા આવ્યા છીએ. આપણા સૌના ગુરુ ભગવાન સ્વામિનારાયણની પાસે આજે આપણે માગવા આવ્યા છીએ. ગુરુદેવ પાસે આજે આપણે બધા માગવા આવ્યા છીએ. તો બે હાથ જોડીને માગો. એમાં આવશે ને મૂર્તિ આવશે ને ભગવાન આવશે ને એટલે બધું આવી જશે. બીજું કાંઈ માગવાની જરૂર નહીં રહે. ઓલ ઇન વન. તો બધા બે હાથ જોડીને આજે ગુરુ પૂર્ણિમા છે, માગો. તમારે મૂર્તિ વિના મારા નાથ રે, બીજો મને આપશો. બોલો, તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજો મને આપશો. હું તો એ જ માગું છું, જોડી હાથ રે, બીજો મને આપશો. બોલો, હું તો એ જ માગું છું, જોડી હાથ રે, બીજો મને આપશો. ઘણા નથી માગતા, હજુ ઘણા નથી બોલતા. હું તમારા મુખારવિંદ સામું જોઉં છું, નથી બોલતા. એનું કારણ સમજી ગયો. હવે સમજાય એવું છે. પાછળ એક શબ્દ આવ્યો ને, બીજું મને આપશો માં, એટલે ગભરાવો છો તમે. ખારું બીજું નહીં મળે એટલે ઘણા નથી બોલતા. ક્યારું બીજું નહીં મળે. બંગલો, હજુ ગાડીની જરૂર છે, બંગલાની જરૂર છે, નોકરી, છોકરાને હજુ કેનેડા મોકલવાનો છે, હજુ આ બધી જરૂર છે. બીજું કે મને આપશો માં, એટલે ઘણા નથી બોલતા. ગભરાશો નહીં. આ મૂર્તિ આવશે ને એટલે બીજું ઓટોમેટિક વાંહે આવશે. હવે તો બોલો. હું તો એ જ માંગું છું, જોડી હાથ રે,
અમારા ગુરુદેવ, હે સર્વ ગુરુઓના ગુરુ, હે અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ ભગવાન, હે જીવનપ્રાણ બાપા, હે વાલા વાલા ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી, આપ જે માટે પધાર્યા છો, જે આપવા માટે પધાર્યા છો, આમ સૌ સંતો હરિભક્તોની સૌની અરજ છે અને એકમાત્ર અમારી ગરજ છે, તમારી મૂર્તિ આપો, મૂર્તિનું સુખ આપો પ્રભુ. આપ એવા ગુરુ છો, આપ એવા સમર્થ ગુરુ છો કે જે તમને હસતા મળ છે, જે મૂર્તિ તમને હસતા મળ છે, સહજ છે, તમારી પાસે થોક બંધ છે, એનો તમે વેપાર કરો છો. તો તમારા વેપારમાં અમે ભેળવી અમને એના ગ્રાહક બનાવો, એના કસ્ટમર બનાવો. તમે જે આપવા માટે આવ્યા છો એ અમને આપો. લેવું છે ને એ જ પહેલાં? આ તમારા વતી પ્રાર્થના કરું છું. માન્ય છે ને તમને બધાને પહેલાં? અને માન્ય ના હોય તો તમે જાણો, અમે તો આપવા આવ્યા છીએ. અમારી દુકાનમાં બીજો માલ છે જ નહીં ને. અમારો તો એક જ વેપાર છે, મૂર્તિનો વેપાર. અમે તો આવ્યા મૂર્તિ દેવા, અમે તો આવ્યા મૂર્તિ દેવા, જેને જોઈએ તે આવજો લેવા, જેને જોઈએ તે આવજો લેવા. તમારે જોઈએ છે પેલા? હાજી. મૂર્તિ એટલે મહારાજ, મહારાજ જોઈએ છે ને પેલા? હાજી. આ દુકાન જ હીરા માણેકની છે, અહીંયા રીંગણા બટાકા ના મળે. અહીંયા મૂર્તિનો વેપાર ચાલે છે, ત્યાં બીજી ક્યાંથી નવી નવી હલકી વાતો લાવશો? તમારે ના લેવી હોય તો અમારે આપવી છે ને, એના માટે તમારું સિલેક્શન થયું. મુક્ત એક વાત સમજી લેજો, જો ગુરુ 3 પ્રકારના હોય છે. ગુરુના 3 પ્રકાર હોય છે. એક કહેવાય છે પાણ ગુરુ. શું કહેવાય એને? પાણ ગુરુ. બીજા કહેવાય પાન ગુરુ. પાન, પત્તું, પાંદડું, લીફ, ઇંગ્લિશમાં લીફ, લીફ કહેવાય ને, LEAF, લીફ. અને ત્રીજા ગુરુ છે વાણ ગુરુ. કેવા ગુરુ? વાણ ગુરુ. પાણ ગુરુ, પાણ એટલે પથ્થર, પથ્થર જેવા ગુરુ હોય. એ ડૂબે ને એની જોડે જેટલા જોડાય ને બધા ડૂબાડે. હોય જગતમાં ઘણા ગુરુ હોય, એ મોજ મજા કરતા હોય, હું તારો ગુરુ, તું મારો ચેલો, 2-5 મેલો, અને પછી મૂકે જમપુડીનો હડશેલો. અમે ધુમાડા કાઢતા હોય, તમને ધુમાડા કઢાઈએ. ધુમાડા એટલે સમજી ગયા પેલા? આને કહેવાય પાણ ગુરુ. પોતે ન તરે ને બીજાને, પોતે તર્યા નથી, બીજાને શું તારે? બહુ વિચારજો મુક્તો. એક 25 રૂપિયાનું 20 રૂપિયાનું નાળિયેર લેવું હોય ને તો આપણે ચેક કરીને લઈએ છીએ. એક 5 રૂપિયાની પેન લેવા જાઓ ને તો ચેક કરીને લો છો. લારીમાં સફરજનને કેરી લેવા જાઓ ને તો એમ ચેક કરીને લો છો. કેળા લેવા જાઓ ને તોય ત્યાં ઊંચા કરીને જોવો છો ચારે બાજુ, હેઠે દબાઈ ગયેલા નથી ને પીચાઈ ગયેલા નથી ને જોવો છો ને પેલા. તો જેને આપણું સર્વસ્વ સોંપવું છે, જેને માથું સોંપવું છે, જેને જીવન સોંપવું છે, અને જેના દ્વારા સર્વોપરી ભગવાન સુધી પહોંચવું છે, એને જોવાના જ નહીં. પરંતુ મુક્તો સાંભળજો, પાણ ગુરુ, પથરા જેવા ગુરુ, ડૂબે ને ડૂબાડે. એથી પર પાન ગુરુ, પાંદડું પાણીમાં તરે. પાન એટલે પાંદડું, પાંદડા જેવા ગુરુ પાણીમાં તરે અને તારે. પણ કોને તારે? કીડી મકોડા જેવા. 2-4 કીડીઓ બેહી ગઈ ને ઉપર તો એને તારે. 2-4 મકોડા બેહી ગયો ને તો એને તારે. એ પાછું ઘોડાપૂર ના આવ્યું હોય તો, જોરદાર પૂર આવે ને તો એ પાંદડા ક્યાંય પોતે ડૂબે અને મકોડાને ડૂબાડે. સાચી વાત છે પેલા? પણ સામાન્ય પાણી હોય ને તો એમાં તરી જાય, પાંદડું તરી જાય
અને 2-5 જીવને તારે ખરી, એવા ગુરુ પણ હોય. પરંતુ આપણે બધા ફાવી ગયા છે, આપણને વાણ ગુરુ મળ્યા છે. કેવા પેલા વાણ ગુરુ નહીં, જહાજ ગુરુ. જહાજ ગુરુ નહીં, સ્ટીમર ગુરુ. સ્ટીમરની શું ઉપમા આપી? સ્ટીમર પછી 200-500 જણ લઈ જાય, 200-500 લઈ જાય. પરંતુ પેલી પ્રાર્થનામાં આવે છે ને, કેવા મળ્યા આપણને, કેવા પુરુષ મળ્યા? મોટા પુરુષ મળ્યા પરભાવી રૂપ, 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 કર્યા મોને મૂર્તિ સ્વરૂપ, કર્યા મોને મૂર્તિ સ્વરૂપ. એક બેન, અરે એક બેન નહીં અનંતન કર્યા, એક બેન નહીં અનંતન કર્યા, એવા પ્રચંડ છે અનંતન ભર્યા, એવા પ્રચંડ છે અનંતન ભર્યા. અને એ પાછી મોટામાં મોટી વાત શું બની ગઈ ખબર છે? આપણે એમને હોધવા નથી ગયા, આપણે ગુરુને હોધવા નથી ગયા. અહીં બેઠેલાની પાત્રતા બહુ ઊંચી છે, એમાં કોઈ બે મત નથી મિત્રો. નહીંતર અહીં સુધી હોય નહીં, આ દરવાજામાં પગ ના હોય આપણો ભાઈઓ. અહીં તમે ગુરુની પૂજા કરવા માટે આવ્યા છો, એનો અર્થ જે છે, ભલે તમે ગુરુને ઓળખ્યા કે ન ઓળખ્યા, પરંતુ એ ગુરુ તમને ઓળખી લીધા છે અને ખેંચી લીધા છે, નહીંતર અહીં હોય નહીં. અહીં ના હોય. આ કારણ સત્સંગમાં પગ ના હોય, આ દરવાજામાં પગ ના હોય. આ દરવાજામાં આવનારી કીડી ને મકોડો, બકરી કે પછી ગાય ભેંસ કોઈ બેસી ગઈ ને ભૂલમાં કદાચ, અરે કંઈક છોડ વાયો હોય ને ખાવા પી ગઈ હોય ને, તો પણ સમજો એની બહુ ઊંચી પાત્રતા છે. તો આ કારણ સત્સંગ ના મળે. એટલે તમારા બધાની અહીં જેટલા આવ્યા છો ને, એ નથી કોઈ વાણ પાણ ગુરુને મળેલા, અને મળ્યા હોય તો ગયા. પાન ગુરુ ને પાન ગુરુ ગયા અને સીધા જ પકડી લીધા. બહુ ઊંચી પાત્રતા હતી, એટલા મૂર્તિનો વેપાર જ્યાં ચાલતો હોય એમાં આપણું સિલેક્શન કરી નાખ્યું. મૂકતો બહુ ફાવી ગયા છે, આપણે બહુ ફાવી ગયા છીએ. ભલે તમે કેવા ફાવ્યા છો એની તમને ખબર હોય કે ના હોય, અમને ખબર છે, તમને ખબર નથી કે તમને શું બનાવવાનું છે. બાળકને નાનો હોય ને ત્યારે ખબર નથી કે મારા પપ્પા મમ્મી શું બનાવવા માગે છે, પણ એના પપ્પા મમ્મીનો ઇન્ટેન્શન પહેલેથી ફિક્સ હોય, કે આને ડૉક્ટર બનાવવો છે, કે આને શું બનાવવો છે. એમ તમને ખબર નથી કે તમને કેવા બનાવવાના છે, પણ અમારો ટાર્ગેટ ફિક્સ છે કે તમને કેવા બનાવવાના. મૂર્તિનો વેપાર ચાલે છે. એટલે હમણાં કીર્તનમાં કહ્યું કે અમે તો આવ્યા મૂર્તિ દેવા, અમે તો આવ્યા મૂર્તિ દેવા, જેને જોઈએ તે આવજો લેવા, જેને જોઈએ તે આવજો લેવા. અલ્યા જોઈએ છે ભઈલા, હાજી મહારાજ જોઈએ છે, હાજી મૂર્તિ જોઈએ છે, હાજી. મફત કંઈ કરવું નથી ને હાજી, બસ બીજું કંઈ નહીં કરવાનું નથી. થોડુંક કરવાનું છે, હમણાં કહું છું તમને, થોડુંક કરવાનું છે. બાકી મફત છે. 2 લાખનો 5 લાખનો હાથી 5 રૂપિયામાં આપી દે. રમકડાનો નહીં હો, હાચો હાથી, પણ 5 રૂપિયા તો કાઢવા પડે. શું 5 રૂપિયા એ હમણાં કહું છું તમને. એટલું કરવું પડશે એક શિષ્ય તરીકે, બાકીનું બધું આપી દેશે આપણને, કારણ કે એમનો વેપાર છે, એમનો વેપાર છે. જેને જેને જોઈએ તે આવજો. આ હાદ તો જુઓ પેલા, હાદ પાડ્યો હાદ. પેલા ગામડામાં ખબર છે, આ બાજુ ખબર નથી મને, આ બાજુ હાદ પાડે કે ના પાડે. ગામડામાં હાદ પાડે એવો પહેલાં રિવાજ હતો. સાદ કે ને,
આ સાદ પાડવા નીકળે. હા છે હો, કેવી કેવી બાબતમાં હાથ પાડે. મને લાગે કોઈના ઘેર જમણવાર હોય ને તો હાથ પાડવા, પેલા રાવળ હોય ને ગામમાં જઈને હાથ પાડે, એ મગન બાપાના ઘેર જમવાનું ચાલુ થઈ ગયો છે, બધા જમવા આવજો, આવું કંઈક હાથ પાડે. ખબર છે? અરે શેઠના ત્યાં, ભોગીલાલ શેઠના ત્યાં રીંગણા હારા આવ્યા હોય ને તો એ હાથ પાડે કે ભોગીલાલ શેઠના ત્યાં રીંગણા સારા તાજા આવ્યા છે, લેવા આવજો, બોલો, તોય હાથ પાડે ગામડામાં. એમ અમે પણ હાથ પાડીએ છીએ, જેને જોઈએ તે આવજો લેવા, જેને જોઈએ તે આવજો, જેને જોઈએ તે આવજો. અરે ના જોતી હોય તો આવજો, અનુભવ કરવા તો આવજો. આ દરવાજામાં બેસો ને મૂર્તિ આપી દેશે ભગવાન સ્વામિનારાયણનો સંકલ્પ છે. ગયેલા વિશ્વાસ આવે છે ને? આ ગુરુદેવ બાપાએ હાથ પાડીને તમને ખેંચી લીધા, હા બાવડું ચાલીને, બાકી ખેંચા એવા નતા અમારા. મોંઘા થતા હતા પણ જો મહારાજે હાથ પાડીને ખેંચી લીધા. જેને જોઈએ તે આવજો લેવા, કારણ કે અમારે તો એક જ વેપાર, અમારે તો એક જ વેપાર, દેવી મૂર્તિએ જ કરાર, દેવી મૂર્તિએ જ કરાર. કોઈ મૂંઝાશો નહીં હો. મૂર્તિ 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 શું કરે છે? મૂર્તિ લેવી તો આવજો, મૂર્તિ લેવી તો આવજો. આવ તો ઘણા નવું લાગશે, ભલે લાગે, તમે ચિંતા ના કરશો. એ માટીમાંથી મૂર્તિ બનાવતા કુંભારને આવડે છે, પ્રજાપતિને આવડે છે, એ બનાવી દેશે, ખબર નહીં પડે. માટીને શું ખબર પડે? આ માટીનો વિષય નથી, સમજ્યા ભાઈ? એ વિષય એનો છે, પથરાનો વિષય નથી કે મારામાંથી શું બનવાનું છે. એ તો શિલ્પીનો વિષય છે કે મારે આમાંથી મૂર્તિ બનાવવી છે. એમ એવા ગુરુદેવ મળ્યા, શિલ્પી મળ્યા છે, એવા ટોપના છેડથી આવેલા પ્રભાવી શિલ્પી મળ્યા છે. એ આપણને કરીને રહેશે, ચિંતા ના કરશો. આપણે ખાલી ખાલી તાળી પાડજો, ખાલી ખાલી દે પાડો તાળી એક વખત, ચલો પાડો જો, એટલે સમજાય કે ના સમજાય? જય હો, જય જયકાર હો, રાજા મહારાજા ધીરાજા, અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનનો જય હો, જય જયકાર હો. મૂર્તો એક નાનું ગોમડું હતું. ગોમડું એટલે સમજ્યા ને પેલા? તમારે ગોમડું જ બોલે, ગામડું બોલે? ગામડું બોલે. આ ગામડું, તે ગામડાની અંદર રાતે ભવાયા આવેલા રમવા. ગામડામાં પેલા ભવાયા આવતા ને, પેલા ભવાયા એટલે સમજ્યા ને? પેલા તરગાળા ખેલ કરવા આવે ને, પહેલાંના જમાનામાં ચાલતું. હવે તો બધું મને લાગે બંધ થઈ ગયું. ચાલે છે? જો આવે છે. ઓ, તે ગામમાં પેલા તરગાળા રમવા આવેલા, ભવાયા રમવા આવેલા, અને એમાં એક ડોશી જોવા આવેલા. ડોશી આંખે ભાળે નહીં, કોને સાંભળે નહીં, ના આંખે ભાળે અને ના કાને સાંભળે. આંધળી ખરી ને બેરી ખરી આ ડોશી. તો શું કરવા આવ્યા છે? પણ પાડોશી બધા કે હેડો માજી તમે, હેડો તારી. જો ડોશી જોડે જોડે બે ગયા. હવે બધા બેઠેલા, અને બોલું ભવાયા રમે ને ત્યારે કંઈક એવી તાળી પાડવા જેવું આવે ને, એટલે બધા ખુશ થઈને તાળી પાડે. એટલે ડોશી તાળી પાડે. એટલે કોકે કીધું, માજી તમે ભાળતા નથી, તમે સાંભળતા નથી, તો તાળી કેમ પાડો? કે તમે બધા પાડો છો ને એટલે પાડું છું, તમે બધા તમને જોડું પાડતા એટલે હું પાડું છું. એમાં ડોશીની જેમ ખાલી ખાલી તાળી પાડજો, કામ થઈ જશે. હજુ બધા ક્યાં પાડે? જો વાંયવાળા પાડતા જ નથી. ક્યાં બેઠા છો? કોની સભામાં બેસીને તાળી પાડો છો એ મહત્વનું છે ભાઈ. આ કંઈ ભવાયા નથી, આ તો અનંત કોટી બ્રહ્માંડના ધણીની સભા છે ને, એમની તાળી છે ભાઈ. આને વેપાર કહેવાય, આને જથ્થાબંધ વેપાર કહેવાય ભાઈ. સાચું કે નહીં સમજ?
સદગુરુ આપણા ઈશ્વર બાપા, ઓળખો છો બધા ઈશ્વર બાપાને? આ ઈશ્વર બાપા મહાદિવ્ય પુરુષ, બાપાનો રાઈટ હેન્ડ, અબજી બાપાનો રાઈટ હેન્ડ, જમણો હાથ કહેવાય. સદગુરુ વિચરણ કરતા કરતા કચ્છની અંદર રોહા કરીને ગામ છે. રોહા, કયું ગામ? રોહા. 2000ની વસ્તીવાળું ગામ, નાનકડું ગામડું. ત્યાં સ્વામિનારાયણના હરિભક્તો હતા, બધા 20-25 હરિભક્તોના ઘર, બધા મિસ્ત્રી હરિભક્તો હતા, મોટા ભાગના મિસ્ત્રી, સુથાર કે ને. સદગુરુ ઈશ્વર બાપા ત્યાં પધારેલા. બધા હરિભક્તો જ્યારે જ્યારે ભુજ કે બળદિયા જાય ત્યારે પ્રાર્થના કરતા કે સ્વામી અમારા ગામ આવો ને, અમારા ગામ આવો ને. એટલે સ્વામીએ કહેલું કે આવતી વખતે આવશું. સ્વામી રોહા પધાર્યા. રોહામાં એક નાનકડું હરિમંદિર, ગામડામાં તો નાનકડું મંદિર હોય, હરિમંદિર. અને સ્વામી ત્યાં રાત રોકાય, 2-3 દિવસ રોકાવાના હતા. ગામ આખામાં ખબર પડી ગયેલી, વાત જાહેર થયેલી, બધા એકબીજાને કીધેલું કે ભાઈ એક બહુ મોટા સંત અમદાવાદથી પધાર્યા છે. સ્વામી અમદાવાદમાં સરસપુર મંદિર છે ને ત્યાં બિરાજતા. તો કે અમદાવાદથી એક બહુ મોટા સંત સ્વામિનારાયણ ભગવાનના સાધુ આવ્યા છે, જે ઠેઠ ભગવાનના ધામમાંથી આવેલા છે. આવી વાત વહેતી થઈ ગયેલી. અને જે 10, 15, 20 હરિભક્તો હતા, મંદિરની કેપેસિટી હતી 50 જણની, 100 જણ બે એવી. આજે સભા થઈ, સભા આખી, મંદિર આખું ભરાઈ ગયેલું. અને એમાં રોહા એ વખતે આજુબાજુના 12 ગામનું રજવાડું કહેવાતું. આજુબાજુના 12 ગામનું રજવાડું કહેવાતું. દરબારોની વસ્તી બહુ હતી. અને જે ત્યાંના દરબાર હતા ને એ રાજા કહેવાતા. એ વખતે નાના નાના રજવાડા હતા ને એ જમાનામાં, તો એ 12 ગામના રાજા કહેવાતા. અને એમના દિવાનજી હતા, કુંવરજીભાઈ એમનું નામ હતું. શું નામ હતું? કુંવરજીભાઈ. પોતે જ્ઞાતિએ પટેલ હતા અને દરબારના દિવાન હતા. દિવાન એટલે સમજી ગયા ને પેલા, નેક્સ્ટ ટુ રાજા. રાજાથી બીજા નંબરની પદવી કોની કહેવાય? પહેલા દિવાનની. જેમ અત્યારના જમાનામાં રાષ્ટ્રપતિ પહેલા નંબરની પદવી કહેવાય, વડાપ્રધાન બીજા નંબરની પદવી. રાષ્ટ્રપતિ કંઈ દેશ ના ચલાવે, દેશ ચલાવવાનું કામ કોનું હોય? પહેલા વડાપ્રધાન. એમ દિવાનો રાજાઓ હતા ને પહેલાના રાજા, રાષ્ટ્રપતિ જેવા, ખાલી સહીઓ કરે, બાકી બીજું એમને માથાકૂટમાં ના ઉતરે. અને દિવાન છે ને બધા રાજ ચલાવતા હતા. કોણ? બધા દિવાન. એ રાજના દિવાન રોહાના કુંવરજીભાઈ બહુ મુમુક્ષુ હતા. મુમુક્ષુનો અર્થ મોક્ષની ઈચ્છાવાળા. બહુ મુમુક્ષુ, બહુ અંતર્મુખી જીવન, પરોક્ષના ભક્ત હતા, પણ કલ્યાણના ખપવાળા હતા. એમને સમાચાર મળ્યા કે સ્વામિનારાયણના બહુ મોટા સાધુ આવ્યા છે. એ સ્વામિનારાયણ ધર્મ નહોતા પાળતા, ગળામાં સ્વામિનારાયણની કંઠી નહોતી, સ્વામિનારાયણના ભગત નહોતા, પણ સાંભળ્યું કે બહુ મોટા સાધુ આવ્યા છે. ઈચ્છા થઈ ગઈ. મુમુક્ષુ તો હતા જ, સાચા સંતની, સાચા ગુરુની શોધમાં હતા. વગર આમંત્રણે બધા જાણતા હતા હરિભક્તો કે ભાઈ મોટો માણસ છે. બીજું, સ્વામિનારાયણના સત્સંગી નથી એટલે એમને કોઈ કીધેલું નહીં. પરંતુ મુમુક્ષુને કહેવાનું ના હોય, ખબર પડે કે કોઈક સાચા સંત આવ્યા છે, સાચા ગુરુ આવ્યા છે, તો એ દોડતા આવી જાય, વગર આમંત્રણે આવી જાય, એમના મુમુક્ષુ કહેવાય. સાચા ગુરુની શોધમાં હતા. સભામાં એ પણ આવી ગયા પોતાની મોટપ છોડીને. રાજના દિવાન હતા. મને આમંત્રણ વગર ન જવાય. આ લોકનો માણસ તો શું વિચારે કે આપણે આમંત્રણ વગર, મોટો માણસનો તો વિચાર આવે કે ભાઈ મારી ત્યાં આબરૂ શું રહે, મારી વેલ્યુ શું, વગર આમંત્રણે હું જઉં તો. પણ મુમુક્ષુ હતા, આવી ગયા. સભામાં આવ્યા ને પાછળ આવીને બેસી ગયા. પાછળ આવીને બેસી ગયા. આગળ આવવાનો વિચાર ન કર્યો. કોઈને ખબર નહીં કે અહીં બેસી ગયા છે. દિવાનજી હતા. કેટલું એમનું માન સન્માન હતું, કેટલો મોભો હતો, મોટું સ્ટેટસ હતું. આખા ગામના લોકો એમને સલામ કરતા. અને હકીકતે બહુ ચારિત્ર્યવાન હતા.
બહુ જ સંસ્કારી હતા, બહુ જ નેક હતા. જો એ ખબર પડી હોત ને ગામના હરિભક્તોને તો બધા એમને આગળ જ બેહાડત, અરે ખુરશી નાખીને બેહાડત. એમનો એટલો મોભો હતો. પરંતુ મોટા માણસની આ જ મોટાઈ છે ભાઈ. આને જ મોટા માણસ કહેવાય કે જેને પોતાની આબરૂની ન પડી હોય. ભગવાનને સંતની આગળ જઈએ ને આબરૂ સાચવવાની હોય, પોતાનું સ્ટેટસ સાચવવાનું હોય. એમની આગળ આપણું સ્ટેટસ શું? ભગવાનને સંતની આગળ આપણું સ્ટેટસ શું? શું આપણી ગણતરી? શું આપણી કિંમત? આ ટ્યુબલાઇટના એલોઝન છે ને એની કિંમત અત્યારે અહીં છે, બાકી બહાર સૂર્યના તાપમાં એની શું કિંમત પેલા? હા, પેલા મીણબત્તી જેવા લાગે, એની કિંમત શું? એમ ભગવાનને સંત, મોટા સંત હોય ને એની આગળ આપણી કિંમત કરાવવાની હોય. બહુ મુમુક્ષુ, આજ મુમુક્ષુતા હતી, નિર્માની પુરુષ. અને પાછળ આવીને બેસી ગયા, કોઈને ખબર નહીં. સ્વામીની વાતો 3 કલાક ચાલી. આ કુંવરજી ભાઈ મુમુક્ષુતા કોને કહેવાય બોલો? પાછળ બેસી ગયા છે બધા, એની પાછળ કોઈને ખબર ના પડે એમ છુપાઈને. જેને છુપાતા આવડે, જેને માન મોટપ મૂકતા આવડે એ જ કંઈક પામી શકે ભાઈ. બાકી જાનમાં કોઈ જાણે નહીં, વરની ફઈ હું, આવી ગુજરાતીમાં કહેવત છે ને પહેલા, આગળ ઘોડાયો થઈને ફર્યા કરે, એને કશું ના મળે. આ તો પાછળ બેસી ગયા. 3 કલાક સ્વામીની સભા ચાલી. રાતના 8 વાગે ચાલુ થઈ, 11 વાગ્યા સુધી. અને સ્વામી આવી 2 નંબરની વાતો, મૂર્તિના સુખની વાતો એવી ઉપાડી. અને મોટા પુરુષ જ્યારે ગેલમાં આવી જાય, ગેલ એટલે સમજ્યા ને પેલા મોજમાં આવી જાય ને, ત્યારે એમની જોડે ઓરિજિનલ માલ હોય ને આપવા માંડે પહેલા. પછી સામે પાત્ર છે કે નહીં ના જોવે. પાત્ર નહીં હોય તો થઈ જશે, પાત્ર નહીં હોય તો થઈ જશે, મહારાજ કરી દેશે. માંદો છે એમ કે મગનું પાણી પીધે રાખે છે, એના આંતરડા મજબૂત કેથી થશે? એટલે આ 2 લાડવા આપવા માંડો ને તમે જમવા માંડો તો આંતરડા મજબૂત થશે. ક્યાં સુધી મગનું પાણી પીવડાયા કરશો? એની માંદગી કાઢવી હોય તો હિંમત કરીને 1-2 લાડવા જમાડવા પડે. હવે સદગુરુ એ તો મોજમાં આવી ગયેલા અને બહુ ઊંચી વાતો થઈ ગઈ પેલા. અને ઊંચી વાતો ભલે પાત્રતા ન હોય ને તો અહીં એને ખબર તો પડે. આંધળો જોજો તમે, આંધળો એ લીલું છમ જેવું કોઈ ઝાડ હોય ને એની ઘટાદાર છાંયો હોય, એની જોડે નીચે જાય તો એને ટાઢું થાય કે ના થાય? પહેલાં ના થાય બુંડ્યો, દેખતા નથી થાય. આંધળાને થતું હોય છે, આંધળાને ટાઢું થાય. કેટલા ગોચક થાય? ભાઈવાળા બોલતા જ નથી, કંઈ કહેતા નથી, આંગળી ઊંચી કરતા થાય. એનો પ્રભાવ એવો છે ભાઈ, છાયાનો પ્રભાવ એવો છે. આંધળાને ટાઢું થાય, દેખતાને ટાઢું થાય. એમ ઊંચી વાતો છે ને બધાને ટાઢું કરે, સમજ્યા? ભલે સમજાય કે ના સમજાય કરે. અને એમ કરતાં ઊંચી વાતો સમજતા થઈ જવાય ભાઈ. આપણને ગુરુદેવ બાપજી આ જ પ્રયોગ કરાયો છે. સર્વોપરી અન્વય ને વ્યતિરેકને એવું ઘશ કર્યું ને, હોરું ઉતારી દીધું આપણને બધાનું, ઘસીનું. સાચી વાત છે ને ભાઈ. બાકી આપણે સત્સંગમાં આવ્યા હતા, ક્યાં કંઈ કશી ખબર પડતી હતી? હાવ નમૂના જ હતા ને પહેલાં. આવું કહું તો વાંધો નહીં, નમૂના હતા એમ કહું છો. પહેલાં એમ નથી કહેતો, પહેલાં નમૂના જ હતા ને પહેલાં બધા. પણ કીધે રાખ્યું ને દીધે રાખ્યું, તો સીધું ઉતરે રાખ્યું. હવે પેલી વાતો સાંભળીને ઓલા ભગત તો હતા, એકદમ ઊભા થઈ અને દોટ મૂકી આગળ આવીને સદગુરુના પગમાં પડી ગયા, સ્વામીના પગમાં પડી ગયા. ઓહો સ્વામી આંખમાંથી 14 આંસુ વહેવા માંડ્યા. મુમુક્ષુ હતા ને બહુ. બધાએ જોઈ રહ્યા, દિવાનજી તમે આવ્યા છો? અરે હું ક્યારનો વાંહે બેઠો હતો, કાંઈ ચિંતા ના. અરે વાંહે બેઠો તો જો અત્યારે આગળ થઈ ગયો. પેલા સ્વામીને કે સ્વામી મેં આવી વાતો જિંદગીમાં સાંભળી નથી. તમે ઠેઠના પુરુષ છો. હા પડી ગઈ અંદર. બોલો, તમે ઠેઠના પુરુષ છો. મારે તમને ગુરુ કરવા છે. આજે મને એમ થયું, હું આજ સુધી મેં 18 ગુરુ કર્યા છે. શું કહે છે સાંભળજો, મેં આજ સુધીમાં 18 ગુરુ કર્યા છે.
અને જે ગુરુ કરું ને એને મારા ઘેર જેમ દીકરી પૈણાવે ને પછી જમાઈને ઘરમાં રાખે, ઘર જમાઈને કહેવાય ને, શું કહેવાય એને, ઘર જમાઈ, એમ હું મારા જેને ગુરુ બનાવું છું તેને ઘર ગુરુ રાખું છું. ઘર ગુરુ, ઘર ગુરુ એટલે સમજ્યા ને, એ ગુરુને ભાઈ મારા ઘેર જ રહેવાનું આખી જિંદગી. સ્વામી 18માં ગુરુ મારા ઘેર રહે છે. સ્વામી પણ મને મોક્ષની હા પડી નથી, કલ્યાણની હા પડી નથી કે મારું કલ્યાણ થશે કે નહીં થાય. સ્વામી આજે હું તમારી સભામાં 2-3 કલાક બેઠો ને, સ્વામી મને અંતરમાં શેડો પડી ગયો કે આજે મારું પૂરું 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 થઈ ગયું. જો આને કહેવાય વાણ ગુરુ. શું કહેવાય ભઈલા? વાણ ગુરુ. ભાઈ સ્વામી મને ગુરુ કરવા છે પણ મારી શરત છે થોડીક. સ્વામી મારા 18માં ગુરુ મારા ઘેર રહે છે ને, આપ મારા ઘેર પધારો અને ગુરુ જોડે તમે શાસ્ત્રાર્થ કરો, અને જો તમે જીતી જાઓ, મને વિશ્વાસ છે કે તમે જ જીતી જવાના છે, કારણ કે તમારી આગળ મારા ત્યાંના જે ગુરુ છે ને ટમટમિયા જેવા લાગે છે. ટમટમિયા જેવા એટલે સમજ્યા ને, તમે સૂર્ય સરખા છો. તમારી વાતો ને તમારો પ્રભાવ એવું કહે છે કે તમે સૂર્ય સરખા છો. અને જેને મેં 18માં ગુરુ કર્યા છે ને 17 છોડ્યા છે, 18માં છે, એને તમે સ્વામી જીતી જાઓ. એટલે તમારે તમને હું ગુરુ કરું, અને એ ગુરુજીને રહેવું હોય તોય ભલે ને જવું હોય તોય ભલે. મારા મોક્ષના દાતા તમે છો. સદગુરુ ઈશ્વર બાબા બહુ વિશાળ હૃદય હોય મોટા પુરુષનું. એટલે સ્વામી કે હું તમારા ઘેર, ચાલો અત્યારે આવવા તૈયાર છું, રાતના 12 વાગે લાવો, અત્યારે આવવા. અત્યારે નહીં સ્વામી, સવાર આવજો. સદગુરુએ ત્યાં હું એમને ગુરુને તો તૈયાર કરું. ઘેર ગયા એમણે ગુરુજી સવાર ઉઠ્યા એટલે તૈયાર કર્યા. કે અમદાવાદથી એક ઈશ્વરચંદ્રાજી સાધુ આવ્યા છે, બહુ મોટા સમર્થ ગુરુ છે, અને ઠેઠની એમની વાતો છે, અને છતે દેહે મૂર્તિના સુખમાં રાખે છે. આટલું સાંભળ્યું ને પેલા ગુરુએ હાથ જોડીને કહી દીધું, ભાઈ મારા જેવા અનંત ભેગા થાય તો એમની તોલે નહીં આવે, માટે તને હાચા ગુરુ મળી ગયા છે. હું જઉં છું, જય સ્વામિનારાયણ. તમ તાર ઉત્તમ ગુરુ મળે. 8મા ધોરણમાંથી 9મું ધોરણ આગળનું કહેવાય, તો 8મું ધોરણને નિશાળને છોડવી પડે તો એ છોડી દેવાય, અને નિશાળના શિક્ષકોને છોડવા પડે તો એ છોડી દેવાય જો 9માં જવું હોય તો. ભાઈ અને 9મું 10મું ભણ્યા પછી હાયર સેકન્ડરી સ્કૂલમાં જવું હોય તો એ નિશાળને છોડાય, એમાં પાપ ના લાગે, પ્રગતિ થાય છે ભઈલા. અને 12મું પાસ કર્યા પછી કોલેજમાં જવું હોય તો હાઈસ્કૂલને છોડવી પડે, અને કોલેજના શિક્ષકને પકડવા પડે છે, અને કોલેજ પકડવી પડે છે. આગળ પ્રમોશન કરવામાં નીચેના ટીચરો દુઃખી ના થાય, કુરાજી ના થાય. માટે પેલા 18માં ગુરુ કહે છે તને શ્રેષ્ઠ ગુરુ મળી રહ્યા છે, હું તને ફારગતિ આપું છું. ફારગતિ એટલે સમજ્યા ને પહેલા, છૂટાછેડા. ફારગતિમાં સમજો કે ના સમજો પહેલા? આ ફારગતિ આપું છું. તમ તાર તું ગુરુ કર, એમના જેવા ગુરુ તને બ્રહ્માંડમાં નહીં મળે. માટે અને હું સમય આવશે ને, હજુ મારો વારો નથી આવ્યો, મારો વારો આવશે ને તાર હું એ ગુરુ જોડે જ આવવાનો છું, સમજ્યા? માટે તું ગુરુ કર. અને સદગુરુ ઈશ્વર બાપાની જોડે આવીને પાણી હાથમાં આપો. સ્વામી આજથી તમે મારા ગુરુ, હું તમારો શિષ્ય. સ્વામી આપ જેવા ગુરુ મેં જોયા નથી. સ્વામીને હાથ જોડીને ગુરુ કર્યા. સ્વામીએ વર્તમાન ધરાવ્યા. અને સ્વામી શું કહે છે સાંભળજો. સ્વામીને કે સ્વામી હવે મને તમારી જોડે છે ને માલ આપી દો, મારે બીજું કશું જોતું નથી. સ્વામી આપ જે માલ લઈને આવ્યા છો એ મને માલ આપી દો. સ્વામી મારે શું કરવું જોઈએ તમે કહો એ પ્રમાણે હું કરવા તૈયાર છું. સ્વામી કે જ્ઞાન અને ધ્યાન, આ 2 પાયા છે, જ્ઞાન અને ધ્યાન. તો કે જ્ઞાન શું? બધા ગુરુ ઘણા કરેલા એટલે જ્ઞાન ને શાસ્ત્રોનું ભણતર તો બહુ હતું એમની પાસે, બહુ જાણકાર હતા શાસ્ત્રોના. વેદો, ઉપનિષદો, પુરાણો, બીજા ત્રીજા બધા હજારો ગ્રંથો વાંચેલા, અને ઘણા ગુરુ કરેલા, 18 ગુરુ કરી દીધેલા. તો કે જ્ઞાનમાં 2 જ છે, 2 જ જ્ઞાન. એક પરમાત્માનું જ્ઞાન અને એક આત્માનું જ્ઞાન. એ 2 જ્ઞાન થયા પછી 2ને જોડવા માટે ધ્યાન. બેસાડી દે. રાતના 12 વાગે બેઠા સ્વામી પરમાત્માનું જ્ઞાન માટે. સ્વામી જો અત્યારે મારા 72 વર્ષ થયા, એમને 72 થયા હતા એ વખતે. સ્વામી મને 72 થયા છે, દેહનો કોઈ નિર્ધાર નથી, ભરોસો નથી, દેહ ક્યારે પડી જાય એની ખબર નથી. માટે શોર્ટકટ બતાવો મને, શોર્ટકટ બતાવો, ટૂંકો રસ્તો બતાવો. સ્વામી કે વચનામૃત સ્વામિનારાયણ સંપ્રદાયનો મુખ્ય ગ્રંથ એટલે વચનામૃત ગ્રંથ. અને સ્વામીએ અમદાવાદનું 7મું વચનામૃત કાઢ્યું. વચનામૃતમાં ટોપ મોસ્ટ વચનામૃત, સૌથી શ્રેષ્ઠ વચનામૃત એટલે અમદાવાદનું 7મું. સ્વામી રાતે બેહાડીને કટ્ટ દઈને શીરો જેમ ઉતરી જાય ને વગર ચાવે, બોખલો હોય ને તો એ શીરો એનો ઉતરી જાય, એને ચાવવો ના પડે. બોખલા ને શીરો તો ઉતરી જાય ને પહેલાં.
મોહનથાળ ના ઉતરે પણ શીરો તો ઉતરી જાય. એમાં શીરાની જેમ વાત સ્વામીના સદગુરુના મુખમાંથી નીકળે અને ઘટ્ટ થઈને સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનની ઉપાસના દ્રઢ થઈ ગઈ. બોલો હવે સ્વામી બીજું? સ્વામી કે હવે આત્માનું સ્વરૂપ સમજવું પડશે. અને સ્વામીએ શિક્ષાપત્રી લીધી હાથમાં. શિક્ષાપત્રીનો 116મો શ્લોક, નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ. આત્માનું સ્વરૂપ શું છે એ સમજાવી દીધું. કલાકમાં એ શીરાની પેઠે ઉતરી ગયું. સ્વામી કે હવે ધ્યાન કરવા બેસી જાઓ. અને સ્વામીએ ધ્યાન કરવા બેહાડ્યા, ધ્યાન શીખવાડ્યું. સ્વામી કે પ્રતિલોમ સાધના કરો, પ્રતિલોમ ધ્યાન કરો. હવારોથી હવારમાં કલાક ધ્યાન શીખવાડ્યું. હવે આ પ્રમાણે ધ્યાન કરજો. હું 1 વર્ષ પછી આવીશ, પલાઠી વાળીને બેસી જાઓ, ધ્યાન કરો. 3 કલાક જ્યારે તમારું આસન સિદ્ધ થશે ત્યારે સાક્ષાત્કાર થઈ જશે. ચિંતા ના કરશો. અમે 1 વર્ષ પછી તમારું રિઝલ્ટ માગવા માટે આવીશું. સ્વામી ગયા બીજે દિવસે સવારે કચ્છમાં ત્યાંથી એમણે રાજમાં 1 મહિનાની રજા લઈ લીધી. રાજમાં રાજાને જઈને કહ્યું કે હું 1 મહિનો મારે રજા જોઈએ છે. 1 મહિનો રજા લઈને પલાઠી વાળીને બેસી જાય ધ્યાન કરવા. શરીર ભારે હતું, એમનું શરીર થોડું ભારે હતું. ભારે એટલે સમજ્યા ને, જરા તંદુરસ્ત હતું, વધુ હેલ્ધી હતા, વધુ પડતા હેલ્ધી એટલે સમજ્યા ને, પેલા ફેટી શરીર. 140 કિલો વજન, બહુ નહીં. કેટલું? 140 કિલો. હવે પલાઠી વળે નહીં, બહુ ભારે શરીર હોય ને પલાઠી ના વળે. સાથળ આવડાવડાવે એટલે વળે કેવી રીતે? પલાઠી ના વળે. તે એમણે 2 ઘંટીના પડિયા મગાવી લીધા. કેટલા? ઘંટીના પડિયા એટલે સમજો છો ને તમે, ગામડામાં રહેલા ઘંટું, પેલા જૂના ઘંટું લાવતા ને પેલા, હા, મોટા પથરા, મોટા ઓલા પૈડા, અને 2 બાજુ 2 હાથળ ઉપર મૂકે. બોલો, આમ પલાઠી રહે ને એટલે. આને ખપ કહેવાય, આને ભૂખ કહેવાય. આ તો ઠીક છે, અત્યારે બિયારણ વાવીએ છીએ ને એટલે આવું બધું કહેતા નથી, પણ આગળ જતાં કરવું પડશે હિરેન બે આવું બધું. અને પછી 1 મહિને 5 મિનિટ હરખું ધ્યાન શરૂ થયું, નિર્વિકલ્પ. 1 મહિનો મથ્યા ત્યારે 5 મિનિટ. લીંબુ આવડું હોય પણ રસ તો આવડો જ હોય, એવું જોઈએ ને પેલા, રસ તો આટલો જ હોય. 5 મિનિટ ધ્યાન સિદ્ધ થયું. 12 મહિને, અને પછી તો 5 મિનિટ હવા જ ચાક્યો ને એટલે એમણે રાજીનામું મૂકી દીધું. દિવાન પદથી રાજીનામું મૂકી દીધું. 12 મહિના મંડી પડ્યા. 2.5 કલાક ધ્યાન સિદ્ધ થયું. કેટલું પહેલા? 2.5 કલાક. અને 12 મહિને સદગુરુ બાપા ફરી પધાર્યા. સ્વામિનારાયણ ખોળામાં માથું મૂક્યું. સ્વામી, લીલા લહેર થઈ ગઈ, તમારી થઈ મેર, કરી દીધી લીલા લહેર. સ્વામી 2.5 કલાક સુધી વાંધો નથી, હવે 1/2 કલાક ખૂટે છે. સ્વામી કે હેડો 1/2 કલાક હવે બોનસ આપી દઈએ, કન્સેશન. બાપા શ્રી પાસે, અબજી બાપા પાસે લઈ ગયા. બાપાને વાત કરી, બાપા મુમુક્ષુ છે ખરેખર, 2.5 કલાક, 1 વર્ષમાં 2.5 કલાક ધ્યાન સિદ્ધ કર્યું છે. બાપાએ ધબ્બો માર્યો, જાઓ તમારું પૂરું ને પૂરું. જય સ્વામિનારાયણ. તો હવે આપણા પક્ષી આપણે શું કરવું પડશે? કેમ કે અત્યારે તો ધ્યાન બેન થાય એવું નથી. હવે જમવાની ભૂખ લાગી છે એટલે લાંબુ કરતો નથી, પરંતુ મુક્તો તમારા પક્ષે હવે એટલું જ કરવાનું છે, મહારાજ અને મોટાની મરજીમાં રહેવાનું, આટલું કરવાનું. બાકીનું કામ એ કરી નાખશે. તવ મરજીમાં વાલાની ક્યાં રેવાયા, રમતો જીમાં વાલાની ક્યાં રેવાયા, ગમતો યમારો કદીએ ન થાયા, ગમતો યમારો કદીએ ન થાયા. આપણું ગમતું મૂકીને ભગવાનને, સંતોની, મોટા પુરુષના ગમતામાં રહેવાનું, એમની મરજીમાં રહેવાનું. આટલું જો આપણે કરશું તો બાકીનું બધું એ કરી આપશે. આ 5 લાખનો હાથી 5 રૂપિયામાં આપી દીધો કહેવાય. બોલો, 5 જ રૂપિયા. પણ આપણું આ કઠણ છે. પછી લેંબા લઈને દુઃખી થઈએ ને, ગમતું ના કરીએ ને પછી હેરાન થઈએ ને પછી રોતા રોતા આવીએ, પૈસા આપ, તમે કીધું તેમ કર્યું નહીં ને હેરાન થયા. મુક્તો ગમતું કરજો, એમની મરજીમાં રહેજો. એમનું એક વચન પણ ક્યારેય લોપીએ નહીં. એ જ સાચી ગુરુ દક્ષિણા, એ જ ગુરુ પૂજન. ભલે બુદ્ધિમાં બેસે કે ના બેસે,
તો એક ઘનશ્યામનગરનો એક પરિવાર હતો. આજથી લગભગ 20 વર્ષ પહેલાંની વાત છે. ગુરુદેવ બાપજી પાસે આવ્યા. ઘરનો પરિવાર, આપણો સત્સંગી ઘરનો પરિવાર. 3 ભાઈઓ હતા. 3 ભાઈ. એમાં સૌથી નાના ભાઈના સંબંધ કરવાના હતા. 2 ભાઈ મોટા ભાઈ હતા ને 2 પરિણીત હતા. સૌથી નાનો 3જા નંબરનો ભાઈ પરણ્યા વગરનો હતો. 4 ભાઈ હતા, 4. અને એમાં 3 ભાઈના મેરેજ થઈ ગયેલા. સૌથી નાનો ભાઈના મેરેજ બાકી. હવે એના સંબંધ કર્યા આપણે આ લોકોએ. ક્યાંક સંબંધ એટલે સમજ્યા ને, પેલા એન્ગેજમેન્ટ કે શું કહે એને, એના સગ પણ કર્યું. પછી બીજે દર બાપજી જોડે આવ્યા. બાપજી, અમે આ નાનામાં સંબંધ કર્યા, સગ પણ કર્યા, આ જગ્યાએ કર્યા, આ ફલાણા ઘેર કર્યા. હવે અમે આમાં પડીએ નહીં બાપજી, કે અમે કોઈ દોડ હવે તમારે વ્યવહારિક બાબતોમાં અમે ન રસ લઈએ, લેવાય પણ નહીં, અને અમને આવું કંઈ પૂછવા આવશો નહીં, અમારાથી રસ ના લેવાય, કોઈ દિવસ નહીં. બોલો, હું જોડે બેઠેલો ને બાપજી બોલી ગયા. બાપજી કે બહુ ખોટું કર્યું. બાપજી ઓળખતા જ નહોતા સામેની પાર્ટીને. પેલી દીકરીના મા બાપના બાપાએ ઓળખતા જ નહોતા. બાપજી કે બહુ ખોટું થઈ ગયું. કેમ બાપા? બાપજી કે તોડી નાખો, તોડી નાખો, બહુ દુઃખી થશો. મને આશ્ચર્ય થયું. બાપજી કોઈ દાડો આવું તોડવા જોડવામાં પડે જ નહીં. પણ આજે મહારાજ બાપજી દ્વારા બોલી ગયા, તોડી નાખો, દુઃખી થશો. ક્યારે સગપણ થયા? એમણે એવું પૂછ્યું કે બાપા અહીં સગપણ કરીએ? બાપા એવું બોલ્યા કે ના કરાય, ના કરાય, ના કરાય. ત્યાં પેલા મોટા ભાઈ બોલ્યા, બાપજી ગઈકાલ કરીને આવ્યા, અમે 1,000 રૂપિયા નાળિયેર ને બધી વિધિ પતાવીને આવ્યા. બાપજી કે હજુ તોડી નાખો, શું બગડ્યું છે? ભાઈ દુઃખી થશો. હું તો જોઈ રહ્યો બાપજી સાહેબ. બાપજી કોઈ દાડ આવા હા કે ના બોલે જ નહીં. બાપજી આ શું બોલ્યા? બાપજી 3 વખત બોલ્યા, તોડી નાખો. આ લોકો ઘેર ગયા. 3 ભાઈઓ, 4 ભાઈઓ આવ્યા હતા. 4 ભાઈ સાંભળ્યું, ઘેર ગયા. ઘેર જઈને મિટિંગ કરી, બધા ભેગા રહ્યા, સંયુક્ત કુટુંબ. ક્યારું શું કરવું? બાપજી બોલી ગયા, ના કરશો દુઃખી થશો. હવે 2 ભાઈ એમ બોલે, મત લીધો. 2 ભાઈ કે ના, બાપજીએ ના પાડી છે એટલે આપણે ના જ થાય. પણ જે મૂર્તિઓ હતો એને પૈણ ઉપડેલું, સમજી ગયા ને એમાં તમે? એક ના માર તો કરવો જ છે. એનો મોટો ભાઈ, સૌથી મોટા ભાઈ હતા, 1લા નંબરના ભાઈ, એ એના ભેગા પડી ગયા કે માંડ મેળ પડ્યો છે ભાઈ, કેટલા વર્ષથી હોજ કરીએ, મેળ પડતો નથી. હવે અને આપણે વચન આપ્યું છે, અમે ઘેર 1,000 રૂપિયાનું નાળિયેર બધું આપ્યું, આપણે ના પડાય. એટલે 2 ભાઈ કે કરવું છે ને 2 ભાઈ કે ના કરાય. અંતે કર્યું. લગ્ન થયા. બોલો, લગ્નને હજુ 2 મહિના નહોતા થયા અને ઘરમાં પેલી જે બઈ આવી હતી, વિચિત્ર હતી થોડી, એને કોઈક અવળા સંબંધ હતા. થોડુંક ઘરમાં રકઝક થઈ અને રાત્રે કેરોસીન છાંટી અને આ બઈ બળી ગઈ સાસરામાં. અને ચિઠ્ઠી લખી, સ્યુસાઇડ નોટ કે ને, એમાં લખ્યું કે મને મારા ધણીએ અને મારા જેઠ કે ને શું કે સૌથી મોટા હતા, એ 2ને મને ભેગા થઈને મારી નાખી છે. જેણે કોના નામ લખ્યા ખબર છે? જેણે ફેવર કરી હતી ને કે લગ્ન કરવા જ બાપજીનું નહોતું માન્યું ને, એના જ નામ લખ્યા. ઓલ્યા જેણે માન્યું હતું, જે વિરોધ કર્યો હતો ને, એના નામ ઓલ્યાને ઓલી બઈને યાદે ના આવ્યા. બોલો, યાદ આવ્યા નહીં કે આવવા દીધા નહીં? બોલો, જેલની સજા થઈ. સારા હરિભગત હતા તો વગર વાંકે, ખરેખર એમનો કોઈ વાંક જ નહોતો, એમણે આવું કર્યું જ નહોતું, પણ મોટાની આજ્ઞા લોપી હતી ને. બોલો, દુઃખનો પાર ના રહ્યો. બધાને વિનંતી કરું છું, કોઈ દિવસ મોટાની આજ્ઞા ના લોપશો. બસ આ તમારી ગુરુ દક્ષિણા આજે તમારી પાસે માગું છું. અમે પૈસાના ભૂખ્યા નથી, સદાય સુખિયા કરવા છે તમને. આલોકમાંય સુખિયા કરવા છે ને પરલોકે પણ મૂર્તિનું સુખ આપવું છે ને, એના માટે કહીએ છીએ કે ગુરુની આજ્ઞા ના લોપશો કોઈ દિવસ. ભગવાનને, સંતની, મોટા પુરુષની આજ્ઞા ના લોપશો. સદા સુખી થશો. એમની મરજીમાં રહેજો. એ જ આપણી સાચી ગુરુ દક્ષિણા છે. મહારાજને, બાપાને, ગુરુદેવના ચરણોમાં પ્રાર્થના કરું, હે દયાળુ, બસ આપ સદાય, આ બધો પરિવાર તમારો છે,
એમની ઉપર સદાય રાજી રહેજો. આ સુધીની અમારી ઘણી ભૂલો છે ને બધા ભાઈ, આપણી ભૂલો ઘણી છે ને ભાઈ. હે દયાળુ માફ કરજો. આપ તો દિલના દરિયાઓ છો, ગરીબ નિવાજ છો. હે દયાળુ, અમે ભૂલેલા છીએ, તમે ભૂલનારા છો. તો અમારી ભૂલોને અવગણીને હે મહારાજ, હે બાપા, હે ગુરુદેવ બાપજી, હશે કરીને છોરું કછોરું થાય. આપ તો અમારા માવતર છો, માવતર કમાવતર ન થાય. તો અમારી સર્વે આજ સુધીની ભૂલોને માફ કરીને બસ અમે તમારી મરજીમાં રહી શકીએ, તમારા ગમતામાં રહી શકીએ, તમારા રાજીપામાં રહી શકીએ, એવા સાચા શિષ્ય થઈ શકીએ, એવી અમારા સૌની ઉપર ખૂબ ખૂબ કૃપા કરો, કૃપા કરો, કૃપા કરો, એવી પ્રાર્થના સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ. આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને શેર કરો. અને હા, આવા જ લેટેસ્ટ વિડીયો મેળવવા માટે SMVS કથા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ન ભૂલતા હો.